લાલજીભાઈ જાત્રા કરીને આવ્યો ને મજા આવી ગઈ કે તો આવી રીતે છે ને લાલજીભાઈ ની પરસાદી લાવ્યા તો વરસાદ ઘણા ઠેકાણા થઈ ગયો લઈને જાય. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે છે ને થોડોક તડકો થઈ ગયો એટલે 10:30 નું ટાણું થઈ ગયું છે ને અટાણે જો વાદળા કેવા છે, અસલ વરસાદ આવવાના હોય ને એવી રીતના વાદળા છે. તો મસ્ત મજાનો પવન પણ વીડો છે અને વાદળા પણ અટાણે થઈ ગયા છે. હવે ઉનાળો આવ્યો તો વરસાદના એંધાને દેખાવા માંડે ને સમાચારમાં મેં હતા જોયું હતું કે કાંક વરસાદ થયો તો ઘઉં કેટલા બગડી ગયા યાર્ડમાં, એવું હતું. હાલો મારા બા હું આજ કરે, કેમ કે વાદળા પાડીને મારા બા પણ આજ કામ કરવા માંડ્યા છે અહીંયા લાકડાનું ને એવું બધું. આમ જો પતું કાં જાય ભાઈ તું? હે જો મારા બા છે ને લાકડાનું લે છે ને આ બધું સાફ સફાઈ કરે છે. કબા પતું જય દાદા લાઈક કરજો. હા કેમ બા જાય તું? બા પાસે જાય એવું છે. મારા બા છે ને લાકડા ને એવું બધું કટિંગ કરતા ને હું છે ને હાવ કપડા ને એવું બધું ધોતી, તો કપડા ને એવા ધોઈ અને અટાણે મેન નેવરી થઈ. હો કેમ પાસે જવું? બા પાસે જવું. લે અમારા પતિકભાઈ બા પાસે લઈ જાય. જો જય માતાજી. આજ શું કામ લીધું આ? હા એવું છે. બા વાદળા કેવા થઈ ગયા કબા? હા વાદળા થઈ ગયા. ના વાદળા થઈ ગયા. હા આમ તો જો ગુંદા, બા ગુંદા તો જો ઓણ હાવ કેવા આવ્યા. આમ તો જો હાવ પીળા રેડ પાકી ગયા. કાં પાકી ગયા ને? હા હાલો હું તમને દેખાડવા. ગુંદા છે ને ખાવાની બહુ મજા આવે, પણ હવે છે ને ઉનાળો આવી ગયો તો ઉનાળામાં બહુ તડકા નાય ન ખવાય. આમ જો કેટલા મસ્ત છે, હાવ ટેબા ટેબા પાકી ગયા. આમ જો અહીંયા હતા ને જો કેટલા મસ્તના પાકી ગયા. અહીંયા તો જો આખી દાળ હાવ પાકી જાય હાવ કાબા. પણ આ છે ને ખાવાની બહુ મજા આવે. આ ખાવાની બહુ મજા આવે પણ છે ને ઉકાળો છે ને ખવાય નહીં. કાપડ તું લ્યો ગુંદા ખાવા તારે પતું? જો આવા ગુંદા ખાવાની મજા આવે. મારે પતું નહીં બહુ ભાવે ગુંદા ખાવાનું. કા ભાઈ ના છે હાલે ખાવો ગુંદો? ના છે હાલે હાલે હાલે. હાલો બધા વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ ગુંદાને તમે શું કહો એ પણ કોમેન્ટ કરીને કહેજો. સમજો મારા બા ગુંદા ખાય. સમજો બા ગુંદા ખાવાની મજા આવે. ગળા છે મારા બા ને બહુ ગુંદા ભાવે ખબર. બા હવે આ બધું વાળવાનું છે કે? હા એવું છે. તો હાલો અહીંનું છે ને બધી સાફ સફાઈ કરવાની છે તો ફટાફટ કામ કરે રાખી. ફેમિલી જો આ બધા ઢેગલા કરી લીધા, અહીં બધો કચરો હતો ને તો બધો ઢેગલો કરીને કમ્પ્લીટ હેરકું કામ કરી નાખ્યું છે. ને હવે છે ને અમે જઈએ ઘરે. કાપતું લાકડા ને એવું બધું હતું તો સીરી નાખ્યું ને હવે અમે જઈએ ઘરે. તો અત્યારે જો ફેમિલી કેવો પવન ઉડ્યો છે ને કપડા ને એવું ધોઈ નાખ્યું તો ફૂકાય પણ ગયા છે. નાશે ને વાદળા ને વાતાવરણ કંઈક અલગ જ છે ને અમારા પૂજાબેન અટન છે ને હાલું રાખાય. આમ જો ભાઈ ને હુર આવે. કા પૂજાબેન ગાવ તો હે જય માતાજી. જય માતાજી ને રામ રામ બધાને. હા આવી નિશાળેથી વહી આવ્યા એવું છે. હવે તો 11 વાગે રજા પડી જાય કા બેન? એવું છે ને અમારા પતિકભાઈ ને અટાણે હુર આવે છે. અટાણે છે ને એ મેન ચાર્જિંગ ફોનમાં થયું ને આ ફોનમાં તો લાઈટ હોય ગઈ. હવે લાઈટ કઈ આવે કે ના ખબર, કેમ કે આજનો પવન છે ને થોડુંક કામ વધારે છે એટલે લાઈટ કપાઈ ગઈ ને અમારા ભાઈ પણ જાગી ગયા છે. કા બધું ના કાં જવું? ગુંદા ખાવા જવું? ગુંદા હવે ન ખવાય, નાઈ ધોઈને તૈયાર તો થઈ ગયા. શું ખાવું? શું ખાવ 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 ખાવ? એ બદામ ખાય મારા પતુ ભાઈ. અત્યારે ફેમિલી છે ને મહેમાન આવી ગયા છે. કોણ છે? કોણ મહેમાન છે? કોને આવ્યું? એકલ્યું લે તણે બેનું એકલ્યું. તો કોણ આવ્યું? ઓહો દ્વારકા વાળા માણસો આવ્યા. કેમ લાલજીભાઈ? હા તો લાલજીભાઈ ની છે ને દ્વારકા જાત્રા કરવા ગયા હતા. કેટલા 2 દિવસથી ગયા એટલા બધામાં ભીમરાળા 3 દિવસથી ગયા ને. આમ જા તમને કોઈ લઈ ગયું નહીં ને આજ? કોઈ નો લઈ ગયો અમને એમ મૂકીને બી ગયા. દ્વારકા જોવા જાવું તો પણ હું કોઈ લઈ નો જા. હવે પૈસી જાઓ કા? પૈસી જાઓ. હા મામીને વાહન બાંધે તેથી જાવ. હા જા એમ કહે છે. તો છે ને લાલજીભાઈ જાત્રા કરીને આવ્યો ને મજા આવી ગઈ કે? તો વાંધો નહીં. એમાં એમ છે કે લાલજીભાઈ ની બધા છે ને ભગોડા વાળા ના
ગ્રુપમાં છે તો એ બધા છે ને બસો બંધવીને કાંઈક 71 બસ હતી તો એ બધા એક હારે બધા ગયા હા દ્વારકા ને બધે તો આવ્યા છે આજ જ આવ્યા ને હજી હા દ્વારકા જોઈ આવ્યા આશુબેન ને ન લઈ ગયા અમને કોઈ ન લઈ ગયું શું પૈસા જાવ કા પેલી જો લાલજીભાઈ ની છે ને દ્વારકા ને સોમનાથ ને હંદે ગયા ને નાથી પ્રસાદી લાવ્યા છે આ શું છે લાલજીભાઈ ખારેક જેવું લાગે કાક એવી રીતનું છે ને આ લાડવા તો સોમનાથ ના કેમ લાગે છે ને સોમનાથ આવા લાડવા મળે તો આવી રીતે છે ને લાલજીભાઈ ની પ્રસાદી લાવ્યા છે સોમનાથ ને દ્વારકા ની ને 2-3 ધામ ની તો આવો બધા તમે પ્રસાદી લેવા આમ જો લાલજીભાઈ બેઠા મારા બાન બધા ચા પી છે ને બેઠા બેઠા ને આજ તો ભાઈ અમારે ઘેર મહેમાન આવ્યા ને એટલે ઘણા બધા છોકરા થઈ ગયા એટલે મજા આવે. આમ જો અમારે રખોડું ફેર્યું આજ મારે રસોઈ ની કઈ ઉપાધિ ની આ બધા રસોઈ બનાવવાના છે આજ તો જો સંદીપ ભાઈ આવ્યા છે કામે થી કા સંદીપ જય માતાજી ને રામ રામ ફેમિલી ને હજી સોડી શું કરેના ના હુડિયા આંબે અત્યારે છે હજી હુડિયા ટીંગાઈ ને હા નવો ફાલ આવ્યો કાટા વગાડજો સંદીપ ધાણી લાવ્યા છે ને તો આ બધા જો ધાણી ખાવા બેસી ગયા છે અને છે ને ફેમિલી પૂજાબેન ની કેટલી બહેનો છે ને હું તમને કહી દઉં આ પૂજાબેન ની છે ને 5 બહેનો છે ને કોણ કોણ નાના મોટું છે એ પણ તમને હાલ હું કહી દઉં તો પેલા તમારા પૂજાબેન ને તમે ઓળખો છો તો આ છે મારા પૂજાબેન અહીંયા છે મીરુબેન 2જો નંબર અહીંયા મારા ખુશીબેન 3જો નંબર અહીંયા મારા યતુબેન 4થો નંબર કા એટલે આ તો પતુભાઈ 20માં આવી જા ના અમારા માનસીબેન હાય સૌથી નાની આ બેન છે તો આ છે ને 5 બેનો છે અમારા પૂજાબેનની 5 બેનો છે ફેમિલી એવું છે તો એ બધા છે ને હવે નાસ્તો કરે છે સંદીપ ધાણી ને એવું બધું લાવ્યા ને તો છોકરાને ધાણી ખાય છે અહીંયા અમારા આશુબેન શું કામ કરે ખાખરી સુધારવાનું સુધારીએ ને આથણું કરવું પાછો બોળો નાખવાનો પાછો બોળો નાખવાનો એટલે કવા જો આજ લાવ્યા છે પાછા વાડીએથી તો આવી રીતની ખાખડી છે ને તે આશુબેન અટાણ મોળે કાશુબેન તો હાજની રસોઈ બનાવી નાખીને અહીંયા જો આ બધાને છે ને જલસા બધા જો તો ખાટલો ઢાળીને બેઠા ફેમિલી મેમ્બર મહેમાન સંદીપ કેટલા મહેમાન આજ ભેળા થઈ ગયા એમ તો જો બધા ફેમિલી હવે વાળું કરી નાખ્યું તૈયાર હવે ખાઈ લઈ ઘડી કમીન ઘડે કા બધાને હાસવી અહીંયા મજા આવે બીજી ભાણે છે ને આજ પણ પવન કેવો વીડો આમ તો જો બહુ પવન વરસાદ જોર હા ભાવનગર વરસાદ છે ફેમિલી હે એવું છે આમ જાનો લાઈક કરવાનું કીધું લાઈક કરો કહી દે પછી ફેમિલી આજનું વાતાવરણ થોડુંક આમ ચેન્જિંગ થઈ ગયું છે ઘણો બધું કેમ કે આમ ધુમ્મસ થઈ ગયો છે અને પવન વીડો છે એવું છે ને આજ તો વરસાદ ઘણા ઠેકાણા થઈ ગયો એવું કે છે સંદીપ આમ જો વાદળ આમ જો કેવું આ બધું ધુમ્મસ છે ને એટલે હરખું દેખાતું ને એવું હવે ઝાખું દેખાય છે ને અટન બધા જો ફોનમાં જોઈ છે ને હવે વાણું ટાણું થઈ ગયું છે તો ફટાફટ હવે વાળું પણ કરી લઈએ ને આવી રીતનું વાતાવરણ તમારે હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો સંદીપ આમ જો તો એવું કરાય તું છોકરાનો ઘંટે સીડ્યો ઓલો સી છે ને ત્યાં પહેરે જો ઈ ત્યાં છે ને બધા એવું જો વાળું પાણી કરવા બેસી ગયા છે તો હવે બધા એમ છે ને ભેળા થઈને વાળું પાણી કરવા બેસી જાય આજ કા સંદીપ હાલો ફેમિલી બધા વાળું પાણી કરવા અત્યારે ફેમિલી છે ને વાળું પાણી કરી લીધા ને છે ને મારા બા ને બધા છે ને આજે અહીંયા રસ્તે ગયા છે કેમ કે સવારે પૂનમ થાય ને અટાણે સૌદસ છે એટલે પૂનમ છે ને કાલ મોટી કહેવાય એટલે ઊંચા કોટડા છે ને બધા કાલ મેળો ને એવું બધું ભરાય ને એટલે બધા છે ને હાલીને જાય છે પગપાળા કેટલું માણા જાય છે તો આજ છે ને બધા જોવા જાય તો હું હારે અટાણે જોવા જાઉં છું અહીંયા અમારા પતુને છે ને ઓલું વગડે ના જાવું કા છે ને આશુબેન તેને છે ને ના લઈ જાય છે અમે જોવા ને અટાણે ફેમિલી કેટલું પબ્લિક વટે છે હું તમને આગળ દેખાડું લઈને જઈ ફેમિલી આમ તો કેટલું બધું માણસ છે ને અહીંયા છે ને ના ખાકી બાપુનું મંડળ છે ના બધા છે ને નાસ્તા પાણી કરાવે પછી હું નાસ્તા પાણી કરાવી દેખાડી ફેમિલી અટાને જો ઘરે વહી આવ્યા છે ને કેમ કે છે ને બહુ વધારે ન દેખાણું કેમ કે મારા પતિભાઈ પછી કવરાવતા હા અને આજ તો પબ્લિક એટલે દુનિયાની જાતિ ભાઈ હાલીને અને અટાણે તો જો બધા હવે ઘરે વહી આવ્યા ને આજ જોવાની પણ મજા આવી પણ અમારે છે ને અહીંયા કોટડા પાસે થાય એટલે આ રસ્તેથી જ બધાને વટવાનું હોય કોટડા જવા માટે એટલે અહીંથી બધા છે ને કોટડા જતા હા એટલે છે ને એની બધા સેવા કરતા હા એટલે પાણી પાતા હા અને નાસ્તો કરાવતા હા ને એવી રીતનું હતું બધું તો અમે તો અહીંયા ઘડી કંઈ જોઈને વહી આવ્યા અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું
અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળીશું નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય.